વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરામાં પૂરને લીધે કરોડો રૂપિયાના નુકસાન બાદ વરસાદી પાણીના નિકાલ માટે જાણકાર વ્યક્તિઓ, સંલગ્ન વિભાગ અને પાલિકાના વિભાગની કમિટી બનાવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરા શહેરને પૂરના લીધે કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું। વડોદરા શહેરનો વિસ્તાર દિવસે ને દિવસે વધતો જાય છે અને શહેરની બાજુમાં વડોદરા તાલુકાના સોખડા, આજોડ તથા સિસવા ગામ આવેલ છે, જેમાં સિસવા ગામનું તળાવ ફાટે તો તે પાણી છાણી ગામમાં તથા આજુબાજુના વિસ્તારમાં તેમજ નવા વિસ્તારોમાં ઘૂસી શકે છે। ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા શહેરને પૂરથી બચાવવા માટે જાણકાર વ્યક્તિઓ, પ્રજાની એક કમિટી બનાવવામાં આવે અને પાલિકાના વિભાગની એક જોઈન્ટ કમિટીની રચના કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ બંને કમિટી દ્વારા ઝીણવટભરી ચર્ચા કરવામાં આવે પછી જ ભૂકી કાંસ તથા અન્ય કામકાજ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। કોંગ્રેસના જણાવ્યા મુજબ ગ્રામ્ય વિસ્તાર અને શહેરના વિસ્તારનો પાણીનો નિકાલ અલગથી કરવામાં આવે જેથી શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું અટકાવાય છે। વડોદરા શહેરની ભૂકી કાંસને ડાયવર્ટ કરવાની કામગીરી તદ્દન ખોટી છે। ભૂકી કાંસને ખાસ ડાયવર્ટ કરવાથી નવા વિસ્તારોમાં પાણી આવશે, જે પ્રજાના રૂપિયાનો વ્યય થશે। ભૂકી કાંસ ઉપરના ગેરકાયદેસર બિન અધિકૃત દબાણો દૂર કરવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે। આપણે સૌ જાણીએ છીએ કે વડોદરા શહેરમાં જે ભ્રષ્ટ ભાજપના શાસકો દ્વારા જે માનવ સર્જિત જે પૂર આવ્યું અને પૂરમાં જે શહેરના નગરજનોને જે તકલીફ પડી છે, જે આર્થિક નુકસાન થયું છે, એનું તો ભરપાઈ થઈ નથી, પરંતુ જે નિઝામપુરા સમા વિસ્તારમાં જે ભૂકી કાંસ છે અને ભૂકી કાંસની જે કુદરતી કાંસ જે પાણી જવાની જગ્યા હતી, ત્યાં જે ગેરકાયદેસર બાંધકામો જે છે, ધારો કે ટ્રાન્સપેક હબ છે, જ્યાં છે જે જૂનું બસ સ્ટેન્ડ જેને કહેવાય, એવી રીતે બીજા પણ બધા બીજેપીના માલેતુજારોના બિલ્ડિંગો બનેલા છે। તો એ ગેરકાયદેસર દબાણો તોડવાની જગ્યાએ આ લોકો જે 40 કરોડના ખર્ચે જે રોડ રસ્તા બન્યા સમા કેનલથી ગૌરવપથ, એને તોડીને 46 કરોડનું જે નવું કામ લાવીને શહેરીજનોને પૂરના પાણીથી રાહત આપવાની જગ્યાએ ફરી મુસીબતમાં નાખવાનું કામ આ ભ્રષ્ટ શાસકો કરી રહ્યા છે, જેના વિરોધમાં વડોદરા શહેરના કલેક્ટરને મેં રજૂઆત કરી। કારણ કે જ્યારે પણ શહેરમાં પૂર આવે તો વડોદરા શહેરના જે કરતા ધરતા કહેવાય, કલેક્ટરશ્રી કહેવાય, એમના અંડરમાં આવતું હોય છે। માટે કલેક્ટર સાહેબને કીધું છે કે આ જે ભૂકી કાંસનું કામ, જે રીરૂટિંગનું કામ જે છે, જે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે, એને તાત્કાલિક એ કામને રદ કરવું જોઈએ અને કલેક્ટર સાહેબ જે નોલેજવાળા, ટેકનિકલ નોલેજવાળા જે લોકો છે, સારા સ્ટ્રક્ચર એન્જિનિયર હોય, સારા એન્જિનિયર હોય, એવા બધા 5-10 લોકોને ભેગા કરીને એક કમિટી બનાવો અને આ વડોદરા શહેરમાં ફરી વખત પૂર ના આવે એ માટેના પ્રયત્નો થવા જોઈએ, એવી અમે રજૂઆત કરી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।